જેટલો મંગલ ગીતો ગાતી હોય અને ત્યારે કોઈ ચારણ આઈની હાકલ પડે કે મારી આ ગાય નથી આવી, આજે જેના દૂધે દીવા બળે એ મારી માતા નથી આવી, અને એના માટે એક ચડી અને છાત્ર ધર્મને છાજે તે રીતે એ ગાયો સામે ગાયોને રક્ષણ માટે જે પીંઢારાઓની સામે કે ચારણને ચકબક તણી એ આગે ને ઓછી આંખ એ ટાઢી તોય તાગ લાગે લાખણ શેડા, અને એ ચારણ આઈને જ્યારે ચમકારો થાય એ સમય દેવલ એમ કહી દે કે હે વીરવત્સરાજ, તારું આ જે છાત્ર ધર્મ છે, તારું આ બલિદાન છે એ એડે નહીં જાય। बापू વધારી રહ્યા છે। આપણે સૌ એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય નાથજીની ઉપસ્થિતિને એમની અષ્ટદેશ નાથજીને આપણે માનભેર આસનસ્થ કરાવવા માટે આપણા કાર્યક્રમોને વિનંતી કરીશ। પૂજ્ય નાથજી આજે લાયજાના આંગણે આ ઐતિહાસિક જે ઓછાવ થઈ ગયો અને વીર વાછરા આધારની જે એક એવી કૃપા બની રહી કે અહીંયા માત્ર ચારણ સમાજ નહીં પરંતુ ગામ લાયજાના સમસ્ત હિન્દુ સનાતન સમાજે બાપુ આજે સાથે લઈને એક જ પંગતમાં એક જ થાળીમાં સાથે બેસીને પ્રસાદ લીધો। આ એક લાયજાના ચારણ સમાજ માટે એક આનંદની અને ઐતિહાસિક ઘડીના આપણે સૌ સાક્ષી બન્યા। કચ્છ ચારણ સમાજના દ્વારેથી આપણી વચ્ચે ગઢવી મિત્ર મંડળના અગ્રણી દેવરાજભાઈ ગઢવી આપણી વચ્ચે રાયણથી પધારી રહ્યા છે। સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભજુભાઈ ગઢવી આપણી વચ્ચે પધાર્યા છે। એવા જ સોનલ બીજ ઉત્સવ સમિતિ હરદાસભાઈ વાવડિયા ગામ કાઠલા સિરવાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે। પૂજ્યપાદ સંત શ્રી થારુ ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમને વિનંતી કરીએ કે કાર્યકરોને કે માનભેર એમને આસનસ્થ મંચસ્થ કરાવે। કરશનભાઈ મસુરા આપણા ગરવા લોક ગાયક ગામ કોટાયાથી પધાર્યા છે। આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણી વચ્ચે આજે આપણા બારામતી પંથના મહેશ સંપ્રદાયમાં જે માઘ સ્નાનની એક ભવ્ય પરંપરા રહી છે, કારણ કે આપણને મને અહીંયા કહેતા ગર્વ થાય છે કે આપણા હિન્દુ સનાતન પરંપરામાં જે અથર્વ વેદમાંથી જે મેઘ પંથ નીકળી આવ્યો અને મેઘ પંથ મહેશ સંપ્રદાય એ અથર્વ વેદમાંથી સીધો ઉતરી આવેલો મહેશ પંથ છે। સનાતન ધર્મના મૂળની વાતો આપણને મળે અને આવા એક મહાન સંપ્રદાયમાંથી લાયજાના મહેશ્વરી સમાજના જે માઘ સ્નાનીઓ આપણી વચ્ચે વિદ્યમાન છે, તો આપણે એકવાર જોરદાર તાળીઓથી માઘ સ્નાનીઓ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપણા માટે એક આ અવસરની ઘરીમાં છે। આજે લાયજા ચારણ સમાજના આંગણે આવો જ્યારે અવસર આપણને મળ્યો છે કે જ્યારે માત્ર ચારણ સમાજ નહીં પરંતુ વૈષ્ણવ સમાજ નહીં પરંતુ સમગ્ર લાયજાનો સનાતન સમાજ સાથે હોય બાપુ, આપણે એને મહાવૈષ્ણવ સમાજ કહી શકીએ। એવો મહાવૈષ્ણવ સમાજના જ્યારે લાયજાના આંગણે એક સાથે હોય અને કચ્છી મેં પણ ચો તો આજતા लाइजे जे चारण समाज ला पुंसीभाई जे के जो खीर में सवा पाटे खंडी आता आज तो आपणे कहीए के एक एवा ऐतिहासिक वळांक उपर आवीने ऊभा छीए के जेनो आपणे लायजाना दरेक लायजावासी जेना उपर गर्व लई शके। जेम अगाऊ कह्युं तेम कच्छ अने समग्र भारत वर्ष सनातन संप्रदाय ने जे दिशा में जवा माटे एक नवी दिशा मळे, नवो विचार मळे। विचार तो होय परंतु विचार ने मूर्तिमंत थवा माटे अमलीकरण करवानुं जे काम छे ए मुकाम पर ए संगीम पड़ाव पर आपणे आवीने ऊभा होईए तो आपणे सौ एक सारा समय में साथे रही अने जे दिशा में एक साची दिशा में आगळ वधी रह्यानो
આપણને સૌને ગૌરવ છે। મંજિલ મિલે ના મિલે કોઈ ગમ નહીં, મેરા કારવાં જુસ્ત જુ में तो है। આપણો કાફલો યોગ્ય દિશામાં જઈ રહ્યો છે એનો આપણને સર્વેને ગર્વ છે। મને એમ લાગે છે કે સંતો આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં પધારી રહ્યા છે, નાથજીની ઉપસ્થિતિ છે, એટલે માઘ સ્નાનીઓનું આપણે પ્રથમવાર સંઘ શબ્દનો ઉલ્લેખ મળે છે। સંગ ગચ્છદ્વમ સમ વદદ્વમ સંવા મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાના નામ ઉપાસતે। આપણે એવી ઉપાસના કરીએ કે જે સમાજને મન વચન અને કર્મથી આગળ લઈ જાય। આપણે સૌ આજે માત્ર ચારણ સમાજ નહીં, આપણે અનેક કોચલા તોડીને, અનેક દિવાલોના પડદા ચીરીને એક મુકામ પર પહોંચવા માટે ચોક્કસ ધ્યેય સાથે આ કદમ ઉઠાવ્યું છે। અને સમગ્ર સનાતન સમાજે લાયજાના એ ખભે ખભા મિલાવી અને લાયજાની ગરિમાને, લાયજાની આન બાનને, શાનને, ગૌરવને આગળ લઈ જવા માટે આપણે સૌ કટિબદ્ધ બન્યા છીએ। ત્યારે આપણે સૌ સાથે મન વચન અને કર્મથી આપણે આગળ ચાલવાનો એક આજથી કોલ આપીએ છીએ। કારણ કે જો ઘર સે નિકલે ही नहीं એ ગુમરાહ છે, પરંતુ ઘરમાંથી જે બહાર નીકળ્યા છે ચોક્કસ એ મંજિલ ઉપર પહોંચી જશે। તો હવે આપણે આજે જે અહીંયા ઊભા છે એ સર્વેને વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો। જે અહીંયા પાછળ ભાઈઓ ઊભા છે સર્વેને અહીંયા વિનંતી કે જ્યાં આપને જગ્યા મળે ત્યાં આપનું સ્થાન લઈ લેશો। અને કાર્યકરોને વિનંતી કે આપ જે કોઈ આપણા માનવંતા મહેમાનો આવે એનું માનભેર અહીંયા એમને આસનસ્થ કરાવશો અને મંચનું ધ્યાન દોરશો। જોય નર મૂર્ખ સમજે નહીં ને હરિ કરે સો હોય। આજે નારાયણે જે શ્રી હરિએ આપણા માટે નિર્માણ કર્યું છે, પ્રેમપૂર્વક મળવાનું આપણને જે એક સદભાગ્ય સાંપડ્યું છે, આ સદભાગ્યના સાક્ષી હોવાનો આપણા એક અંદર ઘટ ભીતર એક ઓછવ છે। એક ઓછવ એસો કીજીએ જો ઘટ ભીતર ઓછવ હોય તો આજે હું જોઈ શકું છું કે લાયજાના ચારણ સમાજના એક જન જનમાં, બહેનો માતાઓમાં એક ભીતર ઓછવ છે, ભીતર એક આનંદ છે, એક ચેતના છે, એક ચિનગારી છે। અને કહી છે એક ચિનગારી ઢૂંઢ કર લાવો દોસ્તો, અડી જાય સાહેબ, ક્યાંક ચિનગારી અડી જાય તો આપણા જીવતરમાં અજવાળા થાય। અને સમાજમાં જ્યાં જ્યાં હજી પણ चलो वहां दीप जलाए जहां अभी भी अंधेरा है। આપણે સમાજનો જે ખૂણામાં અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે આપણે અંધકાર કામ નહીં આવે, પણ પ્રકાશની એક નાનકડી ચિનગારી, નાનકડો દીપક, નાનકડી મીણબત્તી એ અંધકારના ઓળા એક નાનકડી મીણબત્તી સામે પણ ટકવા સમર્થ નથી। તો આજે આ અજવાળાની ઉપાસના માટે અને સમાજને અજવાળા તરફ લઈ જવા માટે, એક સાચા રાહ પર લાવવા માટે આપણે આ કાર્યક્રમ ધર્મસભા એ અનેક રીતે વિશિષ્ટ બની રહેશે। માઘ સ્નાનીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના સન્માન માટે અમારા ગામના એક ગરવા ગાયક એક ભજન આપણા આંગણે જ્યારે લાયજા મહેશ્વરી સમાજ એક ભારત વર્ષની એક મહાન આધ્યાત્મિક જે વૈદિક પરંપરા છે એ વૈદિક પરંપરાના મૂળને જે પકડીને બેઠા છે, અનેક પડકારો વચ્ચે પણ સદીઓથી એ પોતાના મૂળને પકડ્યો છે, એવા એક મેઘ પંથ જે બારમતી પંથ છે, મહેશ સંપ્રદાય છે, એમાં સાહેબ આ કઠિન તપશ્ચર્યા છે। જો કદાચ કોઈને ખબર ન હોય તો ક્યારેક કોક પાસેથી, જ્ઞાની પાસેથી સાંભળજો। આ આપણા જે સેવાધારીઓ છે, આ આપણા માઘ સ્નાનીઓ છે સાહેબ, એમના તપને આપણે ઓછું ના આંકીએ। આજે પરોઢના વહેલા પ્રભાતે આપણે 4 વાગે સાહેબ અલગ અલગ સરોવરોમાં સ્નાન કરવું, તપશ્ચર્યા આપણે એકવાર સાંભળજો। અહીંયા મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો પણ નથી, કદાચ મારો પન્નો પણ નથી એટલો, તો ક્યારેક આપણને સાંભળજો કે આ આપણી મહાન વૈદિક પરંપરામાં આવી કડકડતી ઠંડીમાં સાહેબ એ સરોવર સરિતાનું સ્નાન હોય, એ સિલોરનું સ્નાન હોય, એ સમુદ્રનું સ્નાન હોય, એ સરોવરનું સ્નાન હોય, એ અલગ અલગ જળનું સ્નાન હોય, અને એ પણ વિધિ વિધાન સાથે હોય, અને એની આખી એક વિધિવત પરંપરા હોય, એનું જ્ઞાન કથન હોય, એનો ઠાઠ હોય
સાહેબ આ મહાન પરંપરા જે છે એમાંથી આપણી વચ્ચે લાયજાના આંગણે જ્યારે અમને સન્માન કરવાનો ચારણ સમાજને, અમારા વૈષ્ણવ સમાજને મોકો મળ્યો છે, ત્યારે એક મહાવૈષ્ણવ સમાજના એક સભ્ય તરીકે આપને આવકારતા અમારે અહીંયા હર્ષના અમી છાંટણા થાય છે, અમને ગૌરવ થાય છે. અને ભાઈ પુનસીભાઈ ગઢવીને વિનંતી કરીશ કે બાપ આપ આવો અને લાયજા ચારણ સમાજને આંગણે જ્યારે આવા વ્રતધારીઓ માઘ સ્નાનીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, પધાર્યા છે, ત્યારે એમને ફૂલોના માળાથી સાલ અર્પણ કરી અને સન્માન કરો, એમના તપને વધાવો, એમના ભાવને વધાવો. જેમના નામ ઉદ્ઘોષિત કરું તેઓ માનભેર અહીંયા કાર્યકરોને વિનંતી કે તેઓ અહીંયા દોરી આવશે અને પુનસીભાઈ ગઢવી એમનું માનભેર ચારણ સમાજ વતી સન્માન કરશે. એમાં હરભાઈ જે એક આખી જે પરંપરા છે એમાં એક એના હરભાઈસર હોય છે. એ હરભાઈસર તરીકે હરેશભાઈ લધુભાઈ માતંગને આમંત્રિત કરું છું. હરેશભાઈ આપ આવો. ધારીઓમાં હરભાઈસર શ્રી હરેશ લધુ માતંગનું સન્માન પુનસીભાઈ કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી આ ઘડીને ઐતિહાસિક સમરસતાના વિષયને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. મહારાજ શ્રી કાનજીભાઈ ડાયાભાઈ મહેશ્વરી કાનજી મહારાજ અહીંયા છો અને લાયજા ચારણ સમાજનો પૂજ્ય નાથજી સંતેની ઉપસ્થિતિ મેં અહીં આશીર્વાદ કર્યો અને લાયજા ચારણ સમાજનું સન્માન સ્વીકાર્યો. મુખી તરીકે રાણસિંહભાઈ હરજીભાઈ બળિયા અચો રાણસિંહભાઈ આજો તે હૃદય से उमड़के से असी स्वागत કર્યું था. लायजा चारण समाज जे आंगणे वीर वाछरा आधा जतरा चारण जा आराध्य अहीं साहेब एतरा ज लायजा महेश्वरी समाज जा आराध्य अहीं. मूट एनी जी आखी एकड़ी ज्ञान कथन जी पुस्तक है, इनमें विधिवत रीते वाछरे आधार जी पूजा जो ज्ञान कथन है साहेब. धोरिया भाणजी वीरा व्रतधारी अचो पुनसीभाई आप एमनु लायजा चारण समाज वती सन्मान करशो. एवा व्रतधारी धोरिया भाणजी वीरा. मातंग सुरेश राणसिंह उपस्थित थशे. व्रतधारी आप उपस्थित थाओ. आप लायजा चारण समाज वती थी सन्मान एक भाववंदना स्वीकारो. त्यारबाद मातंग किरीट हेमराज उपस्थित थशे. आ बधा युवानो आटली नानी उमरमां धर्मना आवा रूढ़ा संस्कारो होय महान परंपरा ने टकावी राखवानुं एक दायित्व निभावी रह्या छे. आपणा माटे गौरवनी क्षण छे. बढ़िया विनोद धनजी जो तो आज आ 25-30 वर्षना मूछनो डोरो फूटे एवा युवानो આજે ધર્મની સાધના કરતા હોય, સનાતન પરંપરાના મૂળને મજબૂત કરવા માટે એમાં પાણી સિંચતા હોય. નંજણ હરેશ હરિલાલ વ્રતધારી નંજણ હરેશ ઉપસ્થિત થશે. આપ આવો. લાયજા ચારણ સમાજનું આપ સાલ નહીં પણ વહાલ સ્વીકારો. બઢિયા હરેશ ડેપાર આપ પધારો અને લાયજા ચારણ સમાજનું आप भाववंदना स्वीकारो. आपनी अमे सेवानु तपनु व्रतनु सन्मान करी रह्या छे. शिरोखा भावेश लदाराम आप पधारो. लायजा चारण समाजनु आप भाव स्वीकारो. धोरिया करण गांगजी उपस्थित थाय. आवो करणभाई. तमारा जेवा युवानोए जे धर्मनी ज्योतने जे जलती राखी छे, जे मशाल हम तो यूं ही चले थे मशाल लेकर लोग आते गए कारवां बनता गया. અને હવે સેવાધારીઓની પરંપરામાં બઢિયા નારાયણ ડેપાર ઉપસ્થિત થાય. જે ધર્મો બઢિયા વિજય ખેરાજ ત્યાર પછી ઉપસ્થિત થશે. ધોરિયા વિનોદ પેરાજ ઉપસ્થિત થશે. ત્યાર પછી શિરોખા મનીષ મોહન આપ ઉપસ્થિત થાવ. આ બધા माघ स्नानना व्रतधारीओनी ना सेवाधारी छे. शिरोखा मनीष मोहन. त्यारबाद धोरिया प्रकाश पेराज उपस्थित थशे. त्यारबाद धोरिया विवेक पचाण उपस्थित थशे. बढ़िया अर्जुन नानजी सेवाधारी. शिरोखा प्रेम मोहन सेवाधारी अने सुमित भाणजी धोरिया सेवाधारी. हजी आ जुओ आ नवयुवानो आ तरुणो छे. आ तरुणोमां जे धर्मना संस्कार ए घरथूथीमांथी पावानुं काम थई रह्युं छे. आपणा माटे एक आनंदनी क्षण छे. आपणे सौ जोरदार ताळीओथी पूज्यपाद दिलीप राजा कापड़ी
જીનામ મેકણ પરંપરામાંથી પૂંજલ દાદાના અખાડો મોરજરથી આપણી વચ્ચે પૂજ્યપાદ શ્રી દિલીપ રાજા કાપડી પધારી રહ્યા છે. આપણે એકવાર જોરદાર શ્રી ઈશ્વરભાઈ અર્જણભાઈ ગઢવી આપણી વચ્ચે પધારી રહ્યા છે. હમણાં માં સોનલનો શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને હમણાં જ સોનલ બીજમાં આપણે શતાબ્દી પર્વ કચ્છ ચારણ સમાજે બહુ રંગે ચંગે ઉજવ્યો. આપણી વચ્ચે પાંચોટિયાથી અગ્રણી કરશનભાઈ કેશવભાઈ ભુવા પધાર્યા છે. ગામ અજો ઈશ્વરભાઈ આપણી વચ્ચે એવા આઈબીમાં ફરજ બજાવતા અને રામાયણના મર્મજ્ઞ જ્ઞાન મર્મી બાળું એવા આપણા લધાભાઈ ખીમરાજભાઈ ગઢવી પધાર્યા છે. આપણે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે સંતોની જ્ઞાનવાણીનો લાભ લેવાનો છે. લાઈજાના આંગણે આ ધર્મસભામાં સંતોનું આગમન હોય તો લાઈજા ચારણ સમાજને એમની ભાવવંદના કરવા માટે અત્યારે ઉત્સુક છે. પૂજ્યપાદ અર્જુનનાથજી બાપુ કે જેમની પ્રેરણા માર્ગદર્શન જેમનું પાવન સાનિધ્ય આપણને મળ્યું છે. રાજડા ટેકરીની એક જાગતી જ્યોત છે, આપણા માટે એક શક્તિપીઠ જ્યાં આપણે હળવા ફૂલ થઈ શકીએ. સંસારની આડ જાડ આદિ વ્યાધિ ઉપાધિમાંથી બાપુના સાનિધ્યમાં જઈએ અને ત્યાંથી બહાર નીકળીએ એટલે આપણને એમ લાગે કે આપણે કાંઈક હળવા થઈને બહાર નીકળ્યા સાહેબ. તો એક સંસારમાં જ્યાં આપણી આદિ વ્યાધિ ઉપાધિને ગંઠડીને ફેંકી અને જ્યાં વિશ્રામ કરવાનો આપણને એક વિસામો હોય, એક ઠેકાણું હોય, એવું ઠેકાણું બાપ પૂજ્ય નાથજી હોય. અને એ નાથજી આપણે અહીંયા મિશ્રીનાથજી બાપુને યાદ કરવા પડે એવા પૂજ્યપાદ અર્જુનનાથજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. અને આમ તો એવો ધીણોધરનો ધીંગો ધણી એવી મેકણ પરંપરા હોય, એવી આ નાથ પરંપરા હોય અને એવી એનામાંથી લાઈજાના ચારણ સમાજના આંગણે આવા સંતો ઉપસ્થિત હોય. હું અમારા ગામ લાઈજાના અગ્રણી માજી સરપંચ કિશોરભાઈ જીવણભાઈ ગઢવીને વિનંતી કરીશ, જેવો આ મંદિર નિર્માણના લાખેણા દાતા છે એવા કિશોરભાઈ ને હું વિનંતી કરીશ, જેમના હસ્તે ઘણા ગામમાં પણ સારા કામ થયા છે. કિશોરભાઈ આપ પધારો અને લાઈજા ચારણ સમાજ દ્વારા, માત્ર લાઈજા ચારણ સમાજ નહીં પરંતુ સમસ્ત લાઈજા સનાતન સમાજ દ્વારા એમના ઉપક્રમે આ વીર વાછરા આધારના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મંગળભાઈ ગઢવી અભિવાદન ભાવવંદના કરી રહ્યા છે. આપણે બહુ સૌ તાળીઓના જોરથી આદેશના નાદ સાથે વધાવી લઈએ છીએ. આદેશ બાપુ, આદેશ નાથજી. અજ અજોણી ગુજરી અને સભુ થીંદો બ્યો એ રાય જલીધી કેતરો જેમે માપ પ્યો. સાહેબ અજ પાંકે જો કો સમય મળ્યો હોય એ સમય જો રાય કતરી है ધર્મસભાજી એ રાય બીજાનો એકડો ગમેલો મળ્યો હોય. हाणे गमेले जी राय मिजानो पा हाणे मोरो समय विजेला मंगो नता संते के वधु सुणनो है एनी ज्ञान वाणी जो पाके लाभ गणनो है. पूज्यपाद आपणी वच्चे दिलीप राजा कापड़ी उपस्थित होय. आम तो साधुनो कोई परिचय होय नहीं, एमनो भेख ए ज एमनो परिचय छे. अंदर जवानुं थाय अने जो तमे पूंजल दादानो अखाड़ानी मुलाकात न लो तो तमारो फेरो फोगट जशे. अने अहींया महात्मा मेकरनो चेतन धूणो छे साहेब. અને ભારત વર્ષના જે સાધુઓ આપણા ઋષિઓએ જે પરંપરા વિકસિત કરી હતી કે આપણા ધર્મના સંસ્કારયુક્ત શિક્ષણ આપવાની ગુરુકુળ પરંપરા, એ ગુરુકુળ પરંપરાનું આપણને અહીંયા ક્યાં ને ક્યાં આભાસ થાય કે અહીંયા બાળકો ભણી રહ્યા છે એ ઋષિકુળ પરંપરામાં ભણી રહ્યા છે. એવો એક આશ્રમ સજાવીને, અખાડો સજાવીને, એક ધૂણી દખાવીને શિક્ષણની સંસ્કારની બેઠેલા એવા પૂજ્યપાદ દિલીપ દાદા આપણી વચ્ચે છેક મોરજરથી ઉપસ્થિત હોય તો હું વિનંતી કરીશ દેવાનભાઈ ગોપાલભાઈ કારિયાને, અમારા દિલીપ રાજા કાપડીનું લાઈજા ચારણ સમાજના ઉપક્રમે, સમગ્ર સનાતન સમાજના ઉપક્રમે એમની ભાવવંદના કરો. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમના ભાવ જગતમાં જોડાશું. ઐતિહાસિક ભૂમિ છે લાઈજા, રામ પાલુની ભૂમિ છે. પાલુ ભગતે આજ વાછરાના ચોકમાંથી જે ભજનની આલેખ જગાવી અને ભારતીય આપણી કચ્છની સંસ્કૃતિને પુનઃ ભજન સંસ્કૃતિ તરફ લઈ જવાનું શ્રેય જે પાલુ ભગતને જાય છે. સાહેબ આ પાલુ ભગતની ભૂમિ છે આ લાઈજા.
અને આ પાલુ ભગતની ભૂમિ ઉપર સંતો આવે સાહેબ, આજ તો સોનો ઓર સુહાગા, સોનું હોય ને ઉપર એમાં સુગંધ હોય સાહેબ. તો આ લાયજાનું આ મારું આંગણું પાવન થયું છે. આપણે એમ કહીએ કે સરોવર તરુવર સંતજન અને ચોથા વર્ષે મે પરમારથ કે કારણ એ ચારો દરિયા દે. સાહેબ આ અહીંયા બાજુમાં સરોવર છે, આપ જોઈ શકો છો, અહીંયા જ હિલોળા લેતું સરોવર. આ બાજુમાં જ આ જુઓ છો વિશાળ વડલો છે. આ સાહેબ વડલો નથી, પરંતુ લાયજાના ચારણ સમાજનો વિસામો છે. અહીંયા જે 40 વટાવી ચૂકેલા અમારા યુવાનો છે, એનાથી ઉપરના વડીલોને કમસે કમ 35-40 સાહેબ, એમને માટે તો આ નાદવડ છે, આ સિદ્ધવડ છે અને આ વિસામાનું ઠેકાણું છે. આ સિદ્ધવડે લાયજાના ચારણોને સાહેબ ઘણું આપ્યું છે. આની નીચે રમીને જે ચારણ યુવાનોએ છોકરાએ માંગ્યું છે, જેની જેવી ભાવના હતી, અને મારા માટે તો સાહેબ આ સિદ્ધવડ છે, હે, આ મારા માટે તો બોધિ વૃક્ષ છે. તો આવા આ વડલાની છાયા હોય, સંત સરોવર હોય, તરુવર હોય, સંતજન હોય, અને હવે આ સંતોની વાણી જે આ મંચ ઉપરથી વેતી થશે, એનકે કારો મી ચોજા સાહેબ, એ લાય જે ચોક મેં કારો મી, એટલે સરોવર પણ છે અહીંયા, તરુવર પણ છે, સંતજન છે, અને બારે કાળો મેઘ પણ છે. તો આ ચારે જે સંતો આપણી વચ્ચે હોય, જે હંમેશા કલ્યાણ કરનાર છે, તો મને એમ લાગે છે કે લાયજા ચારણ સમાજની, લાયજા સનાતન સમાજની, લાયજા ગામની ગઈકાલ ગમે તેવી હોય પણ આવતીકાલ જરૂર ઉજળી છે સાહેબ. એટલું હું ચોક્કસ કહી શકું છું કે આ કાલ એ આપણી હશે. અહીંયા અમારા આમંત્રણને માન આપી અને જે માનવંતા મહેમાનો, આજે ઘણા બધા કાર્યક્રમ છે સાહેબ, ઘણા બધા કાર્યક્રમ છે આજે, અમને ખબર છે. એની વચ્ચે પણ એક મીઠડી મોહબ્બતથી અજ લાઈ છે જે અંગણ અસાંજા મન ઠાર યાર આયા સાહેબ, ભલે આયા બાપ, બાબીડે જેડા બોલકા ને મુજા સેણ સટુડે ઘાટ, એડા સજણ કેત જે કે હલી ઘરજો હડાસ છે. અને એડા સજણ અસાંજે અંગણ જે આયા ઈશ્વરભાઈ અર્જણભાઈ ગઢવી, સોરણબી સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવી, ગઢવી મિત્ર મંડળના પ્રમુખ ધનરાજભાઈ પુનસીભાઈ ગઢવી, ભજુભાઈ ગઢવી, પાંજા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ધનરાજભાઈ કરમણભાઈ ગઢવી, કરશનભાઈ કેશવ ગઢવી, દિનેશભાઈ લાખાણી, મેરાઉથી જુવાનસિંહ જાડેજા, પાંચોટિયાથી પુનસીભાઈ, આ બધા અમારા ધરખમ સમાજના આગેવાનો અને અદના સેવકો ઉપસ્થિત થયા છે. ત્યારે લાયજા ચારણ સમાજ ગૌરવ અનુભવે છે. સભાના દોરમાં એક નવું આગળ મોતી પરોવીએ, પૂજ્યપાદ સંતની ઉપસ્થિત થાય પછી આપણે સંતોને સાંભળીએ. ત્યાં સુધી મારી પાસે સમય છે કે સાહેબ આજે આ એક 1117ની સાલમાં સંવંતમાં જે કાલરી ગામે ચૌલુક્ય વંશમાં એમ કહેવાય છે કે બ્રહ્માના ચૌલુક એટલે કે ખોબો, બ્રહ્માના ખોબામાંથી આ ક્ષાત્ર જે વંશ છે એ ઉત્પન્ન થયું એટલે ચૌલુક્ય કહેવાયું, અને પાછળથી એ સોલંકી કહેવાયું. અને માં દેવલની કૃપા પામી આપ્યા છે. અહીંયા રામાયણ વાંચવાની પણ એક પરંપરા સાહેબ ચાલતી હતી, એ ગામનો ચોરો અમારા માટે. એટલે આ વડે આ તળાવની પાડે અને આ વાછરાના ચોરાએ લાયજાના ચારણોના ભવિષ્યનું ઘડતર કર્યું છે સાહેબ. અને એમાં અમે ક્યારે પણ આ બે સ્થાનોને ભૂલી શકીએ એમ નથી. અને એના પાવન સાનિધ્યમાં જ્યારે આ પ્રતાપી પૂર્વજો છે, એ પ્રતાપી પૂર્વજોએ વિચાર કરો, દુષ્કાળનો સમય હતો, એક અંધકારનો સમય હતો, અંજલિ આપે છે સાહેબ, એમનું સ્મરણ કરે છે સર્વ પિતૃઓનું, સર્વ પૂર્વજોનું. કારણ કે એમણે અનેક પડકારો સહન કરીને આજે અમારા માટે, અમારી પેઢી માટે આ કામ કરવું એ કોઈ મોટી વાત નથી સાહેબ. પણ આજથી 100 વર્ષ અગાઉ જે આપણા ચારણોએ, અહીંયા લાયજાના ચારણ સમાજે જે મંદિર નિર્માણ કર્યું, એ પૂર્વજોને ઋણ સ્વીકાર કરવાનો આ વખત છે. એટલું જ નહીં, પરંતુ અહીંયા જ્યારે અમારો માથાનો તાજ ચારણ સમાજ ઉપસ્થિત હોય, આખા કચ્છમાંથી આવ્યા છે મહેમાનો સાહેબ, મને કહેતા ગૌરવ થાય છે. આઈ સોનલનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, અને ત્યારે આ વીર વાછરા આધારના ઓટલા ઉપરથી માં ભગવતી આઈ સોનલે મહાસુદ છઠ તારીખ સ્થાપી અને એક લાયજાના ચારણ સમાજની એક નવી દિશા અને ભવિષ્ય નિશ્ચિત કર્યું હતું પૂજ્ય આઈમાએ સાહેબ.
આ ઓટલા ઉપરથી વીર વાછરાના. તો ત્યારે અમે કઈ જાહેર નથી કરતા, પરંતુ એટલો સંકલ્પ પૂજ્ય માતાજી લાશબાઈમાં પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય માની ભાવવંદના કરીએ. કારણ કે ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિધાન વૃતિર્મમૈવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તો મેકા ભવાની. ચારણોને તો આખરે એક માનું પક્ષપાતના સ્તર ઉપર જઈને પણ આપણું સરણું આઈનું હોય સાહેબ. એવું આઈનું ત્યારે જીર્ણોદ્ધાર નિર્માણ કરીને પ્રતિષ્ઠા મહોત્સવની આ ઐતિહાસિક ઘડી છે. ત્યારે આ વર્ષમાં લાયજા ચારણ સમાજ દ્વારા કાંઈ સોનલની સ્મૃતિમાં એવું કામ થાય કે આવનારી પેઢી પણ યાદ રાખે, એના માટે અમે કટિબદ્ધ છીએ એટલી ખાતરી ચોક્કસ આપીએ સાહેબ. અહીંયાથી ખેતસીભાઈ ગઢવી ગામ મોટા કરોડિયાથી પધાર્યા છે. કારણ કે દેવરાજભાઈ અસાંखे ચેજ વાળા અહીં અસાंजो કન બાटे वारा असांखे खबर है, અને ईश्वरभाई પણ असां टकोर कंदा त અહીં ચોયનો મોહન ચઈड्યું आके हसे करे माताजी करे वाछरो करे आई सोनल. तो लायजा चारण समाज द्वारा हिन सोनल शताब्दी वरे में सोनल सरोवर के जो संकल्प जाहिर करूं था साहब. सोनल सरोवर लायजे जी सीम में बनाए जो संकल्प जाहिर करूं था, इन कम के अंजाम देनो या आई सोनल जो कम है. एतरो ज न इनथी अगिया असी लायजे जी भूमि ते गमे एडा आई सोनल जो एकड़ो स्मृतिवन निर्माण के जो कोण संकल्प जाहिर करूं था. इन उपरांत जी स्वामीनारायण संप्रदाय में जते जते नाथ जी बापू दादा जते जते स्वामी सोनलता चारणे जे झूपड़े झूपड़े नेसड़े नेसड़े फिरयावा. तो आई सोनल असांजे आंगणे 17/2/1956 जो आया इन जो लायजे चारण समाज के साहेब कोला गौरव नवे. तो असी ये पण संकल्प करूं था कि जते आई जा पगला थया इन मंदिर में असी मढड़े थी इनी जी पगली जी छाप गिनी अने आरस जा पगला वेराए अने हेते आरस जी तख्ती में आई जो तैल चित्र रखदासी अने स्मृति स्थल कायम कंदासी. आई जी हेते पधरामणी थई वी, आई जो उपदेश मिल्यो हो, आई सोनल स्मृति स्थल तरीके असी हेते इनी स्मृति कायम कबो. तो ये असी एकड़ो त्रे संकल्प अजे दी हेड़े पवित्र माहौल में जाहिर कर्युं था साहेब. मुके लगे तो हाणे माताजी सन्मान गणिंग नो हां पोनाथ जी पूज्य माताजी लाशबाई में अपनी वच्चे पांचोटिया पुनई में धाम थी उपस्थित होय. माताजी एक सरल अने निखालस जे आपणे एम कहीए के जे चारण आयो समय आवे पोताना आयत्वनो चमकारो आपे, परंतु ए आई कोई पण काम में छोच न राखे अने एवी सहजतानी साधक जे आपणे कबीर साहेबे जे कह्युं के साधो सहज समाधि भली. तो एमनी जे कई जीवतर छे एमनु जे कई काम करे छे कर्म योग छे साहेब ई एक समाधिना स्तर पर जईने करी सके. बोरजर थी पधारेला दिलीप राजा कापड़ी ने हूँ नम्र प्रार्थनाथी लाभान्वित करो. सामे उपस्थित उभेला युवानों ने विनंती कि आप बेसी जशो अथवा थोड़ा आगे આવી जशो. अहींया रस्तो ब्लॉक थाय छे एटले आवनार कोई मेहमान होय साधु संत होय तो आपने ख्याल आवे अने आपणा कार्यकरो एमने मानभेर अहींया दौरी सके. आ पटांगण ने आपना सेवेला शब्दों द्वारा पावन करो. पूज्यपाद दिलीप राजा कापड़ी. धर्म की श्री वासरा दादा की श्री आई देवल मात की આજે લાયજા ગામ મધ્યે વીર વાછરો એની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીં ઉપસ્થિત અમારા પૂજ્ય નાથજી બાપુ, પૂજ્ય માતાજી અને ચારણ એટલે ચોથો વેદ કહેવાય અને ચોથા વેદની દુનિયામાં અહીં જેટલા પણ આત્માઓ બેઠા છે બધાને વંદન સાથે ખરેખર બહુ રાજીપો વ્યક્ત કરું છું. બહુ આનંદ થાય છે. પુણસીભાઈ પણ આ ગામના
મને નવાઈ લાગે, રામભાઈ પણ આ જ ગામના, પાલુભાઈ પણ આ જ ગામના, અને આ બધા જ જેટલા આવા અલખના આરાધકો એ ટોટલ ત્યાં મારા અખાડામાં, ત્યાં મારા આશ્રમમાં ભજન કરી ગયા છે. અને મને એમ લાગે કે આવી દિવ્ય ભૂમિ ઉપર સંતવાણીની આવી ઉત્તમ પ્રકારની આપણી પરંપરાને જો ઉજાગર કરી હોય એવા મહાપુરુષોનું આ ગામ છે. અને ગામમાં ખરેખર બહુ આનંદ થયો મંદિર જોઈને, આખું લોકેશન જોઈને. અને એને મેં પણ અહીં જ્યારે વડલેજી ગાલ ક્યાં ને ત્યારે મૂકે અહીં લગે કે તમારા ગામના જે વડીલો છે ને એ કોક વડલા જેવા હશે એટલે તમે આવો સારો મંદિર બનાવે છે. એટલે એમને પણ ખરેખર બહુ રાજીપો વ્યક્ત કરું છું. સાથે સાથે જ્યારે એક વીર વાછરાની પ્રતિષ્ઠાની એક સમય છે, આઈ દેવલજીની જ્યારે એની સાથેની આખી કથા જોડાયેલી છે. અને એની વચ્ચે હમણાં જ જ્યારે સાહેબશ્રીએ મા સોનલને યાદ કર્યા, અને સોનલમાં એક એવા દેવી થઈ ગયા કે આપણે કદાચ રવેચીને નહીં જોયા હોય, મોમાઈને ન જોયા હોય, ખોડલમાને ન જોયા હોય, પણ સોનલ એક એવી દેવી છે કે એનામાં આપણે ખોડલના પણ દર્શન કરી શકીએ ને આશાપુરાના પણ દર્શન કરી શકીએ. એવી દેવી સ્વરૂપ માં જગદંબા સોનલમાના યાદના રૂપે તમે જ્યારે એક સમૃદ્ધિ વન બનાવવાના છો. ખરેખર આ છે ને એ ફક્ત એક મંદિર બનાવીને માતાજીની મૂર્તિ પધરાવી દો એનાથી પણ ઘણો મોટો મંદિર અને ઘણી મોટી વિશાળ મંદિર એ સમૃદ્ધિ વનમાં, એ બહુ જ મોટો મંદિર, મોટી મૂર્તિ, મોટો વિરાટ સ્વરૂપ એ સરોવરમાં. ખરેખર એ જો આજના જમાનામાં આપણા આવા મહાપુરુષો થઈ ગયાનો અસલી સ્વરૂપ ને અસલી દર્શન આપણા લોકો સુધી પહોંચાડવો હશે ને તો આવા સરોવર બનાવવા પડશે. એટલે માટે ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે બહુ સરસ મજાનો આ બધા નિર્ણયો લીધા છે. માતાજી સોનલમાં આમ એમ લાગે ચારણો, અને ચારણોમાં જેટલી પણ જ્ઞાતિઓ જે પણ બધા અલગ અલગ વર્ગના આવે, અમારું ગામ પણ બાપુ ચારણે તો સજુ કોઠ, અને એનામાં માતાજી પધારે એટલે આપણી અખાડે જ એ આશ્રમમાં જ સભાનો ને એવું બધું કાર્યક્રમ રાખ્યો. અને એનામાં ફક્ત ચારણો જ એવું આયોજન કર્યું. એમ મારા ગુરુજી પણ ભેગા એ ટાઈપનું આયોજન કર્યું આખું કે ભાઈ માતાજી આવે છે ને બહુ મોટું માતાજીનું. એટલે બાજુના ગામમાં વિથોણમાં પાટીદારો રહે બધા પટેલ, એમને ખબર પડી કે માતાજી આવા ક્રાંતિકારી વિચારધારાના મહાપુરુષ જ્યારે પધારે છે માતાજી, તો એના દર્શનને એનો લાભ આપણને કેમ ન મળે. એટલે એમણે વાયા સોનલમાં સુધી વાત પહોંચાડી કે ભાઈ કે તમે ચારણોના ગામમાં તો સભાઓ કરો, એ ક્રાંતિ સર્જો છો, એક વિચાર દર્શન લોકો સુધી પહોંચાડો છો, પણ અમે શું તમારા દીકરા નથી? એવો મેસેજ, પાટીદારોનો મેસેજ સોનલમાં સુધી પહોંચો. અને માતાજીને ખબર પડી ને તો એ કીધું કે ભાઈ કે આજે મોડજરના જેટલા પણ ચારણો છે ને એ મોડજરની પણ વિથોણના ચોકમાં આવશે, અને આપણે 18 વરણ સાથે રાખીને આજની સભા આપણે આ માતાજીની આવી મહાનતા હતી વિશ થઈ એ મનો હશે. પણ ખરેખર માતાજીની તો દરેક સભાઓ એમની એનો એક પ્રસંગ એ આપણા માટે એક ઐતિહાસિક ઘટના જ છે. અને એના માટે જ્યારે આપણે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ માતાજીનો, તો અહીંયાથી હું પણ વિનંતી કરું કે ભાઈ તમે બધા ચારણના દીકરાઓ છો, મા જગદંબાના દીકરાઓ છો, અને જો
પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી ઉજવાતી હોય, એનો ગૌરવ હોય, તો આ તો આપણા આંગણાની આપણી પોતાની માં છે. એનો ઉત્સવ તો કેવો ઉજવીએ આપણે, એટલે આપણે એક એકને ઉજવવાનો છે. આપણે ખરેખર બહુ ગૌરવ લેવો જોઈએ. વિશેષ મારે ખાસ વાતો નથી કરવી. જ્યારે તમે બધા જ વિદ્વાન છો, પણ જ્યારે ચારણ છે બાપુ, આ જ્ઞાતિ છે ને ચારણ, તો ચારણ ચોણો કહો કે ક્યાં કે છો આમાં માતાજી? પણ મારી દ્રષ્ટિથી ચારણ એટલે વ્યાકરણની વાત કરું તો તમને ખબર, એના હું સંધિ છૂટી પાડી નાખું તો એકડે અને પોય અણ છે. અહીંયા જે તમે વિદ્વાન માણસો ઘણા બધા એનામાં જાણતા હશો, તો એનામાં છ, આર અને અણ. સંસ્કૃત ભાષામાં મૂળ જે ધાતુઓ છે આપણી, અ, આ, ઈ, રૂ, એનામાં જે રૂ છે એનો જ્યારે આપણે ગુણ કરીએ એટલે અર થાય, અને રૂની જ આપણે વૃદ્ધિ કરીએ ત્યારે આર થાય. એટલે જે ગુરુ જે તમે કહો ને એમ અંધકારમાંથી પ્રકાશમાં, એમ એટલે રૂ એટલે પ્રકાશ, વિદ્વતા, જ્ઞાન, એને વૃદ્ધિ કરીને એટલે આર થાય. બીજો એક સંસ્કૃતમાં પ્રત્યય છે અણ. અણ એટલે ગહનતા બતાવવા માટે કે ભાઈ કે હું નેમી સારાયણ. અણ તો કે ભાઈ આંખની અંદર, નારાયણ તો કે ભાઈ પાણીની અંદર, રામાયણ તો રામની અંદર. એમ ગહનતા બતાવવા માટેનો પ્રત્યય છે એ અણ છે. અને આ ચારણમાં ચ આવ્યો, આર આવ્યો અને અણ આવ્યો. એટલે હું શોર્ટમાં જ વાત કરું કે ચ એટલે એક તો વજન આપવા માટેનો એક પ્રત્યય છે. એમ તથૈવ ચ. આવો બાપા. પૂજ્યપાદ કલ્યાણદાસજી બાપુ હિંગરિયાથી આપણી વચ્ચે પધાર્યા છે. પૂજ્ય માતાજી કમળામાં ભાડિયાથી આપણી વચ્ચે પધાર્યા છે. લાયજા ચારણ સમાજ દ્વારા પૂજ્ય સંતોનું, પૂજ્ય માતાજીઓનું હાર્દિક સ્વાગત અને ભાવવંદના. અહીંયા આવો બાપા. દાદા આપ ચાલુ રાખશો. આ બધા તો વજન આપવા માટે નો પ્રત્યય સંસ્કૃતમાં તમને ખબર હશે. તો મારી દ્રષ્ટિથી જે જ્ઞાન છે, હવે જ્ઞાન તો અહીંયા ફક્ત આર છે. જ્ઞાન તો ઘણા પ્રકારના હોય, અનેક પ્રકારના જ્ઞાન હોય. હાલો, સામાજિક વિચારધારા કેમ અપનાવી, લોકો સુધી કેમ પહોંચાડવી, એનો જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે. પણ દરેક પ્રકારનો જ્ઞાન ફક્ત જ્ઞાની હોય એમ નહીં, પણ એની ગહનતા, એવો તત્વ એટલે ચારણ. એટલે ચારણ એટલે જે ચતુર્વિધ જ્ઞાનની ઊંડાણતા ધરાવતો તત્વ છે એવો ચારણ કરતો બાપુ. તો પોઈ ચારણ હકીકતમાં અજ જમાને પણ કેળો ઊણો ખપે. પોઈ એ સોનલમાંથી પાછી પ્રસંગ મેં પૂછે કે મુજો એના સન્માન નથી થયો ને હિન્દુ સન્માન થયો ને મુજેથી સન્માન નથી થયો ને એ જ્યારે ગાલી મચે તડે એવું ચારણજી વ્યાખ્યા ખોટી બે માટે જોકો. આવો બાપુ પધારો. આપણી વચ્ચે બીબરથી રવિ ભાણ આશ્રમ બીબરથી પૂજ્યપાદ જગજીવન રામદાસજી મહારાજ પધારી રહ્યા છે. લાયજા ચારણ સમાજ દ્વારા એમની ભાવવંદના કરી અને માનભેર મંચસ્થ. કોઈ વારી આવું આવ્યો છે. ધીમે 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 કેડી બોજ હતી ભાઈ, બહુ આનંદ થયો. એટલે ખરેખર પાંકે જડે વાસરે જા પામથી આશીર્વાદ તડે મળે સંત પાવેઠે આવ્યા, મહાત્મા આવી, માતાજી આવી, ચારણજી, ચારણ તત્વજી. એટલે અહીં કોરો આવ્યો, ચોથો વેદતા આવ્યો, પણ ચતુર્વિધ જોકો જ્ઞાન આવે હેંજા પણ અહીં અધિપતિ આવ્યો. એટલે એની જે અનુસંધાન જો આ જો મેળી જો જીવન ઊણો ખપે એની ટકોર પણ આવું કરી શકાય કે આવું ચારણે જ ગામ મેં રાતું મુખ મળે ખબર વ્યાંથી. એટલે તો જ્યારે પાંચે આંગણે તે એડો સુઠો પ્રસંગ આવ્યો હોય, આવો સારો પ્રસંગ આવ્યો છે, તો એને આપણે તન મન ધનથી ઉજવી. અને ચારણ એ રાજા સાથે પણ બેઠો હોય અને પ્રજા સાથે પણ બેઠો હોય, એક જોડતી કડી હોય. અને આજની તારીખમાં જ્યારે ચારણના આંગણે આ પ્રસંગ હતો
જે બહારના ચારણો આવે તેને તે હું ખાસ કહું, કદાચ ખબર ન હોય તો, કે આજે આ ચારણના આંગણે, લાયજાના આંગણે સમસ્ત વિષ્ણુ સમાજ, સમસ્ત સમરસતાથી, એનામાં કોઈ ઊંચો નહીં કોઈ નીચો નહીં. અને એક આંગળે જ્યારે તમે આજે અહીંયા કને તમે રોટલા ખાધા છે ને, આનામાં મને હકીકતમાં દિલથી વાત કરું છું કે મને આનામાં મેકળ દાદાનો રોટલો દેખાડો છે. સાહેબ, ખરેખર આજના જમાનામાં જો આપણે બધા એક થઈને, નેક થઈને અને આ દર્શનથી આપણે રહેશું. અત્યારે જ્યારે આ માઘ સ્નાની આ બેઠા છે, આમને આપણે આ દર્શન હું જોઉં છું ને, આનામાં મને એમ લાગે કે એનામાં મામય દેવ કે મતિયો દેવ કે એ તો છે, પણ આજે ક્યાંક સોનલે પ્રગટ થઈ છે. એટલે આવા સરસ મજાના જ્યારે પ્રસંગો વાછરાડાની પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા ત્યારે થઈ રહ્યા છે, આ એક ઇતિહાસ છે. આ ઇતિહાસને આપણે વધુ ઉજાગર કરી અને આ સારો પ્રસંગ ઉજવીએ એવી શુભકામના સાથે સર્વ લોકા સુખીનો સંતુ, સર્વ સંતુ નિરામયા, સર્વ ભદ્રાણી પશ્યંતુ મા કથિત બાપની યાદ. જય માતાજી. આપના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્યપાદ દિલીપ દાદા. દિલીપ દાદા એક અલગારી આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને એમણે એક સાધુ ભાવે ટકોર પણ કરી અને મહાત્મા મેકડે આ વાત એમ કહી શુદ્ધ કચ્છીમાં કે કોપાતરે કી નથી, કોપાતરે કી નથી, સોપાતર સારા એ ડોગાયા ના ડોગે એ ધ્રુવ જેડા તારા. તો આ ધ્રુવ જેવા તારા જે આપણી વચ્ચે ઉપસ્થિત હોય કે જે તેમાં પાંજા મહેશ્વરી સમાજ, પટણી સમાજ, પારાધી દેવી પૂજક સમાજ તમામ કે લાઈજો એ તો એકડો પેટા તાલુકો હોય, એકડો મથક में वेठा आयो એટલે થોડીક અસાઈ જવાબદારી થોડીક અસી વધુ સમજોતા કે ह्यानो जीकी पण मैसेज वेंदो तो एड़ो की कर्यो. कारण के मंदिर बने, प्रतिष्ठा थिए, विधि विधान थिए, ये तो एकड़ो रूटीन कम है, थीणुं ज खपे. इनके तो पाके केड़ो केजो जाए पण पांजे समाज जीवन के आखी नवी दिशा डेनेला पण करो करे सको थी अयूं तो पण ही करे सकिया. उपरांत साहेब एकड़ो मुके चोंदे आनंद थिए तो जो दिलीप दादा टकोर क्या अने सामान्य रीते पावटे राणसीभाई एकड़ो कटाड़ो वेतो कच्छी में चो अने संचालक ए माटे जबरो कटाड़ो वेतो ही कि सन्मान एकड़ो असी इनके उद्घोषक झांखो पट चो जे पट झांखावे कहते छर थिए तो ने भूत थिए तो ने ते सन्मान जो होय ने ए उद्घोषक ला करने पण एकड़ो एकड़ो પડકાર है अने कार्यक्रम जो एकड़ो झांखो पट जोवा जेतो. तो हाणे विचार कर्यो साहेब असांजे चारणे दिवसो तोरा तेरा तुझको अर्पते क्या जाएगा मोरा. है असी तोजो तोके दियूता ने असांजा सन्मान नवे એટલે ઊભા થઈને ત્યાં સાહેબ કહેતે કોઈ દાતા જો સન્માન ન કજા અને લાઈજા ચારણ સમાજ હેતે કેજો પણ કોઈ દાતા જો કોઈ લાખ રૂપિયા દાતા જો પણ સન્માન નહીં કે આસી તે સમાજ સામેનો છે. તો એ પણ મુકે એ લગે તો કે એકડી સમાજ में नवी दिशा અને એકડી પહેલ જો કમાય કે સાહેબ સન્માન હેડે ધર્મ સભા में સન્માન થીંદો હોવે અને એ લોભ જતો કેણો એ પણ મુકે એ લગે તો કે ગાલ સનીતા નહીં कदाच बोरी वडी न हूंदी पर सनीता ना. धन्यवाद. असांजा हिते वैष्णव समाज जा प्रमुख गौतम भाई दामोदर बोटी, महेश्वरी समाज जा प्रमुख वेलजी भाई करमसिंह धोरिया, पटणी देवी पूजक समाज जा अरविंद भाई पटणी अने कचू भाई पटणी पधार्या आई, पाराधी जोगी समाज जा लालजी भाई जोगी पधार्या आई अने असांजो जोको हिते वणला बोय त्यारे होडा सरोवर है ही असांजो चारण लाइजा चारण समाज जो सिद्ध वड़ है. एकड़ो वड़लो ही रह्यो अने ही लोणो फेरींदा न तो बियो वड़लो हो रह्यो असांजो न रह्यो वालजी बापा बैठो है. ये असांजे लाइजा समाज जो वड़लो है चारण समाज जो प्रमुख है असांजो. ई चे तो छोकरा आई जेकी कर्यो ही आऊं पूरे विच में बैठो ही अने असांखे छूटो दो दने माड़ू किते पण कोई मोजाए ना. तो असांजे माटे पांजे माटे एकड़ी आनंद जी घड़ी है कि पाण प्रेम थी भेगा मिली सके आयूं. सिखी भले नहीं कवि कच्छी में सरस छे ने मुके याद आयो आज यार आज नको साथ विश्राम केर को छे साहेब मारे आ तई बाहर ही कोठायो था अने मुझे आंगण मुजा मनठार यार आया वे अने विश्राम आज नको छे तो केर को छे बाप. सिखी भले नहीं पण लिखी थी लाखों. सिखी ने भले नहीं पण लिखी थी लाखों पण शरत है भला लाखों तो थी. सिखी भले नहीं पर लिखी थी लाखों जो सिखी ने हिकड़ो प्रेम जो पलाखो है पांडवन पलाखा बोलता हुआ
तो एकड़ो प्रेम जो पलाखो सीखी गयो न साहेब, प्रेम प्रेम क्या करे हैं, कबीर कबीर क्या करे, जा जमुना के तीर, एक गोपी के प्रेम में बे गए लाख कबीर हैं। एकड़ी गोपी जे प्रेम में था साहेब लख कबीर त तणा जी वियाई, तो पांजो करो गजो पांजी करो पीपुड़ी हैं। तो बापा इन प्रेम से ही जॾहिं असांजे आया आहियो हैं, तो असांखे ही प्रेम जो साहिब करे सकदो न जगत में। नेरो मां सोनल जी शताब्दी महोत्सव में हेतिरा कम थिया, तो सॼे समाज जो प्रेम वो हिकिड़ा ईश्वर भाई कीअं न करी सघे साहिब। अॼु पंहिंजो मडई में जेको शताब्दी महोत्सव उजवाणो साहिब, समग्र भारत वर्ष जे चारणे के नवी दिशा मिली आहे। ताड़ियूं वॼायो इन ॻाल्हि लाइ करने। सॼे भारत वर्ष जे चारणे के प्रेरणा मिली आहे कि शताब्दी महोत्सव ही उजवाजे। साहिब ही प्रेम करे सघियो आहे, भाई जो प्रेम करे सघियो आहे। अने चारण समाज भाव जी बात बाकी करियो तो साहिब आऊं त ही चाहतो कि समाज जी कोई पूज्य पाद कल्याणदास जी बापू अने हित बापू केड़ा पाके होकले थी चई सको वेला इनके विचार था करियो एड़ा संत वडा महात्मा अने पाण इनी के गमे ही चोयो तेमे खमा करी पाते आशीर्वाद दी राजी रे पा मथे। ई साहिब एनो वधारे पांजा लखमसी भाई क्या सदभाग्य मुके चोयो हई हैं। समय सारो है, कोई चोंदो वे जमानो खराब है, खुद ने खराब कहवानी हिम्मत नथी माटे लोग कहे के जमानो खराब छे। साहब पाण सारे समय में जीवो था इंजो पाके गौरव होनो खपे अने हेन समय के वधु सारो आऊं की करे सका ई विचारे जी घड़ी है। तो पूज्य पाद कल्याणदास जी बापू पावटे जडे पधारे आई हरि साहब आश्रम हिंगरिया थी, तो आऊं विनंती कंदो से गोपाल भाई खीमा भाई बिंडा के हाँ गोपाल भाई प्रतिनिधि आई मातृशक्ति सभाई बेन देवराज भाई मुंदुड़ा जा हाँ सभाई बेन समाज जी महाप्रसाद भी इन महाप्रसाद जा दाता पण खेतसी भाई देवराज भाई मुंदुड़ा परिवार वा अज इन जो पण लाइजा चारण समाज ऋण स्वीकार कर्यो था। पेडे उपस्थित रही शक्या नाय इन जा प्रतिनिधि गोपाल भाई खीमा भाई बिंडा एतरे उपस्थित थी अने पूज्यपाद कल्याणदास जी बापू हरि साहेब आश्रम हिंगरिया थी पधारे आई इनी जी भाव वंदना करी हाजर रही है अने चारणे जो हरि साहेब मथे करो भाव आहे ते की चेजो की जरूर नती रे संत मुजा सुहामणा जुको हले हंसे जी चाल कपड़ा रंगिया कोट जा अने भगमा पेरिया भेख जा रता भोड़े जुको राम से एड़ा अजब रंग अपार जेड़ा संत मुजा सुहामणा जेड़ियों जोगी धारा आऊं कीता जिया ने वेखड़ा घोरे ने पिया एड़ा पोताना जीवतर जी खरल में घूंटे घूंटे अने पाके अने बियो पेट छोटो वे। तो संत वादळ जेड़ा आई इन ते हमें समष्टि ते कल्याण करी समष्टि ते कृपा करी इन जो नाज कल्याणदास है पण चारणे ते विशेष कृपा है भला ई थोड़ो आऊं चोंदो से पाद जगजीवन दास जी बापू पधारे आई साहब बिबर के तो पर्या पियो है अने इनी जी साधु जी वय पूछा जे न हाँ साधु की वय मत पूछो पूछ लीजिए ज्ञान पण शारीरिक वय पाने रह सको ताई अई के नखत्राणे वजो तो थोड़ा खजा निरोणा करा ले वेजा बिबर गाम में धूणी दखाए अने होते बापू वेठा रवि भाण जी धूणी जोको खंभाली दाजी मोरार साहेब अने इन परंपरा में जानो खिमजी बापा जी गालियों ही छोड़ो आईंदा पचाण भाई अहीं जल्दी उपस्थित थियो अने जगजीवन दास बापू रवि भाण आश्रम पीबर थी पधारे आई इनी जी लाइजा चारण समाज लाइजा समस्त रवि भाण आश्रम पीबर नी भावना कर्यो। रवि भाण विजय तेज राम पूज्य माताजी अचो देवश्री बेन अचो पूर्व माई हाँ अचो बोय मातृशक्ति के विनंती कि अचो अने लाइजा चारण समाज जो उपक्रमे पूज्य माताजी जो कमड़ा में भाड़िये नो पधारे आई इनी जी भाव वंदना कर्यो कारण के मां भगवती जा आशीर्वाद सोनल शताब्दी वरे हले तो तदे पाके चारण समाज के कि एड़ो करणो एड़ो संकल्प के जो समय है कि शेष समष्टि ला अञा करो करे सघोती आयूं जेला करने समष्टि समग्र शेष मानव समाज पाके एकड़ो चारण तरीके आदर बणा माजी लाइजा चारण समाज लाइजा समग्र सनातन समाज वीर वाछरा आधार जो प्रतिष्ठा महोत्सव जी ऐतिहासिक घड़ी है मां जे चरणे में भाव वंदना।
कृपा थई तो जबान खुली वही। मां जगजीवन दास बापू क्या विनती कंदो के धर्म सभा आजा अनुभव जा भेण अनुभव कथन आजी ज्ञान वाणी के सोहेला करे ने आतुर है असा के हाँ चंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलो सदगुरु महाराज की, रामचंद्र भगवान की। वीर वाछरा दादानी पुनः प्रतिष्ठा जीर्णोद्धार निमित्ते लायजामध्ये सरस यज्ञ कार्य અને યજ્ઞ કાર્યની અંદર આજે ધર્મ સભા સંતોની સભા એ સભામાં ઉપસ્થિત અમારા બાપા હિંગરિયા કલ્યાણદાસ બાપા, નાથજી મહારાજ, અર્જુનનાથજી મહારાજ, હમણાં દિલીપ દાદા ગયા, ભાડિયાથી માતાજી, अन्य माताजी, सामे भूदेवो, समाजना अग्रणीओ, अग्रेसरो, आयोजकों अने आप सर्व धर्म प्रेमी माताओं, भाईओ अने बहनों, कच्छी मचा तो जनी तनी नथी है तीरथ संधा कम, जनी तनी नथी है तीरथ संधा कम, राणा रथ तड़े निकले जडे चीराजे चम, पांजो लोही तड़े निकले जडे चम चीराजे। आवा कार्य आवु कार्य जेम तेम थतुं नथी, आना पाछळ बहु मोटुं भोग देवुं पड़े छे। पछी जे होय सामाजिक आर्थिक सहयोग व्यवहारिक जे होय पण एना माटे कीधुं छे के आवुं काम जेना तेनाथी थतुं नथी। अने आजे समस्त गाम 18 वर्ण एक साथे एक पात्र में आपणे भोजन लीधो। खरेखर ई सांभळीने आपणे एम थाय छे के ना जरूरी छे ने करवुं ज जोईए एम, अने करवुं जोईए ने आपे कर्युं छे, करी बताव्युं छे। बाकी तो हवे हमणां हूँ आव्यो तो दादा बात करता था अपनी पासे आ चारण समाजनी पासे बोलूं एटले कई उपदेश देवानी वात ज न होय, पण बीजू सत्संग विवेक न होई, राम कृपा बीजू सुलभ न सोई। सत्संग वगर माणसनी अंदर विवेक नहीं आवतो अने आस्ते आस्ते आ वस्तुनी खामी थती जाय छे। आम देखाती नहीं पण आम जोईए जो सूक्ष्म दृष्टिथी जोईए तो खामी थाय छे अने ए खामी जाते दाड़े आपणे नुकसान करशे। हूँ कच्छी में चा तो पहला जूना खेडूत हो ने श्री जय माताजी बानुज छे अने एनी जो पत न राखे तो ये मरेलो छे, जीवन एनु नष्ट छे। जेनी पासे बहु संपत्ति छे ए जीवन ने मस्त करीने बैठा छे, जेनी पासे संपत्ति नथी ए जीवन ने कष्ट करीने बैठा छे। अने घणा तो मेसन में जीवन ने भ्रष्ट करीने बैठा छे ने घणा तो हूँ एम मानु छुं घणा नष्ट छे। पण कोई सदगुरु ने कोई संत ने पूछो तो ये कहे मनुष्य जन्म श्रेष्ठ छे जो जीवता आवड़े तो। कष्ट नहीं, मस्त नहीं, भ्रष्ट नहीं, नष्ट नहीं, मनुष्य जन्म श्रेष्ठ है जो जीवता आवड़े तो। अने ए श्रेष्ठ बनावा माटे नु जो कोई माध्यम हुए तो मंदिर है। एटला माटे सनातन धर्म ની અંદર મંદિરની મહત્વતા છે પણ જ્યારે ગુરુ મહારાજની સંતની સદગુરુની વાછરા દાદાની રામની કૃપા થાય ને તો જ સત્સંગ મળે છે। એ બેબર હયાનું 124 કિલોમીટર થી ભાઈ આજ ખબર પડી હું પહેલા આવ્યો છે ઠાકર મંદિર અને ખ્યાલ હે आज लेख्या 24 किलोमीटर थी एतरो लंबो थी जरूर करो गडवी बाबा एतरो लंबो मुके को लाथी नो कपे आके ओ मुके पातरी काढला होता एवा कहते एतरो लंबो थे जी कोर जरूर लंबो बोरो थी पण एने पुठिया की तथ्य है ने भाव है ने कोई व्यक्ति है जो आकर्षण है ने अने अचड़ो खपे आके अचड़ो खपे
અને અહીંયા તો असांखे पण हेॾा अचिणो खपे कारण કે અરસપરસ થયું ને પણ અમારે એકલા જ થયું અરસપરસ અહીં कंहिंजा आहियो असांजा त असीं कंहिंजा आहियूं હા જાન आहे की फेरफार અરસપરસ છે એટલે એટલો લાંબો ના आहे असांखे नज़दीक लॻो बापा अॼु पाછી पूनम में वरी असांखे सांझ हुते भजन सत्संग ने प्रसाद में पहुंचणो आहे पाछो आश्रम में तो આપણે બધા ભાગ્યશાળી છીએ કે આટલું મોટું સમાજ આટલું મોટું કાર્ય અને આજે આ ફરી પુનઃ પ્રતિષ્ઠા મંદિરનું નિર્માણ પાછું પહેલાં જૂનું મંદિર હતું હું ગયો દર્શન કરવા મૂર્તિઓ જૂની છે પાછું નિર્માણ કરી અને આ એક મંદિર બનાવ્યું પણ એક યાદ રાખજો કે નક્કી કરજો કે મંદિર બનાવ્યા પછી મંદિરમાં એક ટાઈમ જવાની તાકેદારી રાખજો જો આજુબાજુ મને જો એક દિવસમાં એક ટાઈમ ન જાઓ ને ચીદમાં જાય છે પેલા ક્રિશ્ચનો દર રવિવારના ચર્ચમાં જાય છે તમે ક્યાં જાઓ છો આ ફિક્સ ગઢવી બાપા અઠવાડિયે એકાદું મંદિર બનાવ્યું તો ઝાલર કરી રહેતી ઓટોમેટિક ઝાલર લગાડી નહીં પૂજારી કે પગાર દઈ દઉં પોइ 4 વાગે 5 વાગે વજાય તો થયું સાંજો વેર્યું ટાણો થયો એ ખબર કરેલા કરી ઝાલર એડો ન કર્યો इन मंदिर में वञे जी चेष्टा रखो दररोज मंदिर में जाओ तमारा हृदय में मंदिर की प्राण प्रतिष्ठा करो दररोज न जवाय तो अमे एम कही छीए अठवाडिया में एक वखत मंदिर में जशो तो ये मंदिर तमने श्रेष्ठ बनावशे तमने दिव्य बनावशे ए मंदिर तमने उत्तम बनावशे अने मनुष्य जन्मनो तात्पर्य ए मंदिर मांथी समजाशे चाय आवी भजी वञो था धर्म जे नाले हिकड़ी धमड़ी न दियो था हेड़ा गरीब को थियो था जागी ने जनी याद न क्यों ते राम राजी की थींदो जागी ने जनी याद न क्यों एक मोती हीरो साचो हीरो हीरो 300-400 सोना मोर नो करोड़ नो અને એ હીરો દાસીના દીકરાએ પેલા ગધેડામાં બાંધ્યો કૂતરામાં બાંધ્યો પણ જ્યારે દાસીના ઘરવાળાને હાથમાં આવ્યો ત્યારે એને એમ થયું કે આ કોઈ કિંમતી હીરો છે એટલે ઝવેરી પાસે લઈ ગયો અને ઝવેરીને બતાવ્યો કે એ ઝવેરી નેરતા કેળો એ હીરો ઝવેરી જોઈને ઓળખી ગયો કે હીરો સાચો છે પણ આ ભાઈ એને ઓળખતો નથી એટલે ઝવેરીએ હીરાને આમ કચરામાં ઘા કર્યો તો એમ કહેવાય કે હીરો તૂટે નહીં एरण माथे राखी गण नो प्राण करो तो गण तूटी जाए हीरो न तूटे हीरा ना बे कटका थया तो झवेरी ने विचार आयो कि हीरो साचो मारी पारख में फेर न हुई फेर न पड़े तो हीरो तूटो केम एटले झवेरी नीचे गयो नीचे जईने हीरा ने उपाड़ी नाम जुए तो हीरो बोल्यो कि मने नतो ओळखतो ने ई तो गधेड़ा में बांध्यो कूतरा में बांध्यो तो मने ओळखतो नथो तू मने ओळखीने कचरा में घा कर्यो ने एटले मारा हृदयना टुकड़ा थई गया એટલે આ સાહેબ એમ કે છે જ્યાં જાગ્યા પછી જો ઈશ્વરનું ભજન નહીં કરો ને તો ઈશ્વર રાજ નથી જાગ્યા ને આપણે તો જાગેલા છીએ સગે વાલે મેં આઈ સુરા પૂરા બાહુ જલીને વિયાર્યો તા સાધુ સેવા में आके शर्म थिए थी घुसी घरे में वेहो ता जागीने जनी याद न क्यों ते शीरो सेवयूं ने पापड़ पूड़ी सगे वाले के जमाड़ो था अभ्यागत के आई ईज चोता खत पिणी जो मंगो न था ए जागी ने जनी जादन छेले कीधु भगवान के बोली वञो था खोटी खुमारी में वरतो था चे हरिदास हैरान थियो था आके जमजा चमजा न बोला जमजा जोड़ा लगदा अदा जागीर आ साहेबे 180 वर्ष पहला वो भजन सुकाम गायु हशे एमने एम लागू हशे कि क्यांक समाज खोटे डखे न चढ़ी जाए क्यांक आडे अवडे न चढ़ी जाए एटला माटे आपने चाबका मार्या छे ने संतो कोई चाबका मारे ना मारे पर छतां एमने दीठुं कि क्या मारो आ सातीलो सड़ी न जाए એટલે એની પૂરો તૈયારી કરવી એટલા માટે વધારે હું કાંઈ નથી કહેતો પણ આપણે બધાએ આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણી સિસ્ટમો જે છે એને જાળવી રાખવી જોઈએ એને જાળવી રાખવા માટેના પ્રયત્નો કરવા જોઈએ
તમે ભણો, આગળ વિકાસ કરો, એના સાથે કોઈ વિરોધ નથી. ભણવું જરૂરી છે, એજ્યુકેશન આ જમાનામાં બહુ જરૂરી છે, પણ એના સાથે સાથે મૂળભૂત વસ્તુ આપણી ન ભૂલાય એ ખાસ તાકેદારી આપણે બધાએ રાખવી જોઈએ. અને હું એમ કહું છું કે ભાઈ, જો અમારું કયું કરતા હો તો અઠવાડિયામાં એકવાર વાછરા દાદાના ગામમાં રહેતો હતો, વાછરા દાદાના મંદિરે દર્શન કરવા જજો. તો એ મંદિર જો ફળે ને કાં ફળ નહીં મળે. બંદૂક પર ભાવજી કર ઘેરે વચ ગા, મેં કણ દાદા જો બંદૂક પર ભાવજી કર ઘેરે વચ ગા, લગી વેંધી ને કાં ખણી વેંધો વાહ. એકાદિક લાગે ને તો અમારું કામ થઈ ગયું. એટલે મેં કંઈક તો લગતી ને, એટલે આ શબ્દની ભાવની વગત છે. બંદૂક છે એટલે આટલું કરશો તો હું એમ માનું છું કે આપણે આપણું જીવન સાર્થક કર્યું કહેવાય. વિશેષ ન કહેતા આપ સર્વ ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરો એવી શુભકામના સાથે અસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો ને બાબા જય. બાજુમાં ચીધો પાપ ન બોલે ગંગાજીમાં જો નહીં તો પાપ ધોવા જોઈએ. એ પાપ કેડા વને સંત છે, સંતને મેં સ્નાન કરીએ, સંત જે પુણ્ય હોય એ પુણ્ય જે પ્રભાવ છે ધોવા જોઈએ. હાણે ભાઈ જય ન બોલો ને તો એ પાપ તો જય જો કોઈ બોલે એને મજાનું પાપ નીકળીને વને કેતે ન બોલે એનું એટલે ધ્યાન રાખ્યો જ કે તે પ્રોગ્રામ હોય તો જય બોલા ને મહારાજ કથામાં જય બોલાતી મહારાજ જ બોલે. અહીં લડુ ન ખાધા બપોરે ખાધા એમ તો એટલી ફરજ છે ને જય બોલો. બોલો વીર વાછરા દાદા કી, સદગુરુ મહારાજ કી, રામદેવજી મહારાજ કી, સોનલ માત કી.